પાટણ શહેરની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત એક સુંદર સાહિત્યિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં યુવાનોના પ્રિય અને આગવી સામાજિક ફિલોસોફી ધરાવતા જાણીતા લેખક ડૉક્ટર નિમિત ઓઝાનો વર્ષ 2025ની બેસ્ટ સેલર નવલકથા સટોરીના રસાસ્વાદ પાટણના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ડૉક્ટર નેહલબેન દવે દ્વારા કરવામાં આવ્યો હતો। સટોરી એક જાપાની શબ્દ છે જેનો અર્થ આત્મજાગૃતતા થાય છે। વક્તા ડૉક્ટર નેહલબેન દવેએ પુસ્તકની વાત કરતા જણાવ્યું હતું કે આ નવલકથા મેડિકલના બીજા વર્ષમાં ભણતી નાયિકા સ્વીકૃતિ દેસાઈની ઉદાસીથી લઈને ઉદ્ધાર સુધીની સફર છે। વાર્તામાં દર્શાવાયું છે કે કેવી રીતે એક યુવતી યુવાનીના આવેગ, આકર્ષણ અને સંયમના અભાવે માનસિક અસ્થિરતાનો ભોગ બને છે। પરિવાર તરફથી મળતા અસ્વીકાર વચ્ચે તેની મુલાકાત એક લેખક અનિરુદ્ધ પાઠક સાથે થાય છે। આ લેખકના પ્રેમ, હૂંફ અને સુંદર માર્ગદર્શનથી નાયિકા પોતાના જીવનના ખાલીપામાંથી બહાર આવે છે। પુસ્તકમાં યુવાનીના આકર્ષણ, મિત્રતા, કામવાસના, પ્રેમ અને પડકારોને આવરી લઈને આજના યુવાનો તેમજ માતા પિતા માટે એક લાલબત્તી સમાન પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે। આ પ્રસંગે લાઇબ્રેરી પરિવાર દ્વારા રાજેશભાઈ પરીખના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કર્યું હતું અને મુંબઈના અર્પણ ટ્રસ્ટના સહયોગથી ગરીબો માટે યોજાનારા કપડાં તથા ચપ્પલ વિતરણના આગામી સેવા કાર્યક્રમની પણ માહિતી આપી હતી। વક્તાનો પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો અને સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ રાજેશભાઈ પરીખ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્વાન શ્રોતાઓએ વક્તાની રજૂઆતને બિરદાવી સુંદર પ્રતિભાવો આપ્યા હતા।